આગ લગાડી આ શરીર 10 દરવાજા વાળું છે. કેટલા દરવાજા? 10 દરવાજા વાળું આ શરીર છે. કોના દરવાજા 10 છે? જેમ 2 આંખના, 2 નાકના, 1 મોઢાનો, 2 કોણ ઘેર જઈને ગણજો. 9 દરવાજા તમારી ધ્યાનમાં આવશે. 10મો દરવાજો ગુપ્ત છે. આના 9 દરવાજે રહીને જે જીવ નીકળ્યો એ નરકમાં જવા શકું. ભાઈ ધ્યાન રાખજો, તમારી આંખો ઉઘાડી ના રહી જાય. 9 દરવાજે રહીને નરકમાં જવાનું એની પાછળનું કારણ છે. 9 દરવાજા એવા છે, કોનમાં હાથ નાખજો મેલ આવશે, નાકમાં, આંખમાં, મોઢામાં સારું આવશે. આવા ખૈડાઈ જાય એ નરકમાં ના જાય. એક દરવાજો એવો છે ફર્સ્ટ ક્લાસ, અમરધામમાં લઈ જવા વાળો છે. પણ એ દરવાજે રહીને કોક જાય છે. બહુ પુણ્ય કરેલો નહીં જતો. પુણ્ય હમારા કામ ન લાગ્યા, આપે આવી સંકટ ભાગ્યા. તો આ પુણ્ય પણ કોમમાં આવતો નથી. બળદે ના આ ઘણો ખરો પેલું દૂધ આખરે, દૂધ વિઠ્ઠલ મહારાજ તો એવાના હાથે જો કદાચ અખરામણ પડી જાય તો દૂધ અખરાતું નહીં. મહિન આમ ફર્યા કરે. તે મન કે મેં કહેવા કે મારા 6 દાડા થઈ તે જોમતું જ નહીં. એમ કે કેમ જઈ જોમતું કે ત્રીજો એ કહ્યું પાછ કોને રેડી તું કે લે એમનો હાથ એવો પાછ જોમવા ના દે હો કે શકું. ધ્યાન રાખજો પા, એવા હાથ વાળા છે અહીં તો. જો કોક એવાના હાથે ચડી જાય એડીએ તો અવસર ભેલાડી મારશે. મંજૂર મંથરાને કઈ ને ભયબંધી ઘરમાં લગાડી આગ મારવાલા નુગરાનો સંગ ના કરીએ. હડકયા કૂતરાની પૂંછડીએ જો કદાચ અડ્યા, જો કદાચ પાછું વળી ઝાલ્યું ફફોડી ખાશે. એ ખરું કે નહીં? આની એ હડકયું કરીને મેલે કે ના મેલે? આવું કયા હડકયો એ તમારે ધ્યાન રાખો. ગોજો દારૂ ને અફીણમાં મારા વાલા વેચાશે ગોમ ને ગરાસ. આ 3માં ગોમ અને ગરાસ. ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ. ગોમ એટલે તમે ગણી લેજો. એમ ભલ ભલાએ ઓમાં વેચી નવરા થઈ ગયા. થઈ જાય કે ના થઈ જાય? ધોન રાખીએ આપણે આવું ના થાય. આપણે આવું જેને થયું છે એને આપણો છોકરાને યાદ કરાવવાનું. ફલાણું થયું છે આવું, તમે ના કરતા શકું. એક બીડી પીવો ને, બીડી એટલે બીજાનો ધંધો ચાલે. પણ ના પીએ તો એક ઘૂંટો મારવાનું કામ કરીએ તો કોકની ફેક્ટરી ચાલે. આપણે એના હાથું કમાવાનું? આપણે આપણા માટે કમાવાનું. આપણા જીવનમાં નાનામાં નાનું વ્યસન તમને નરક તરફ લઈ જાય છે. લઈ જાય. નાનામાં નાનું વ્યસન પોહાય એવું નથી. હવે ભાઈઓએ મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યા વિઠ્ઠલ. અને મચેડે હું આમ તમારો આમ કાગળ્યું તો આમ ઘણી દશા હોત બગડી જાય. વિઠ્ઠલ મહારાજ અને મચેડે છે તો તમારે મચેડતો વાતો કરે કે ચંચીકાલ બેહણામાં આવવાની.
એટલે પણ મચેડી લો પેલા. આ ખોરાક આપણા નથી. આપણે કમાવાનું અને પેલોને ધંધા ચલાવવાના. કામ એવું કરીએ, ધંધો એવો કરીએ, આપણી કમાણી આપણી કનત રે. વિઠ્ઠલ ધન બચાવીએ, મહેનતનો આયેલો રૂપિયો આપણે બચાવીએ, કોઈને ઘેર ના જાય. આવામ જો વેડફાતું જાય તો આપણે દિવસે 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 પાયમલ થતા જાય કે ના જાય. નહેરનું આપણે ખેતરમાં લઈ જવાનું પાણી ચોકડીઓમાં જાય છે. ખેતરમાં લઈ જવાનું પાણી ચોકડીઓમાં જાય છે. ઉંદરિયો પડ્યો છે, ઉંદરિયો પડ્યો કે નહીં પડ્યો? અને ઉંદરિયો બંધ કરીએ તો વહેલો ખેતરો આપણો પીર. વ્યસનની અંદર, જીવનની અંદર, આપણા જીવનમાં નાનામાં નાનું વ્યસન તમારા જીવનને બરબાદ કરી નાખે. કરે છે કે નહીં કરતા? હા, અમારી પાસે જે જે આવે છે ને એને અમે વ્યસન મુક્ત કરીએ છીએ. સમાજની અંદર તમે જુઓ કંઈક એવાય વળગ્યા છે. વિઠ્ઠલ કોઈ જગ્યાએ તમે જાઓ તો પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. લો પ્રસાદ. અલ્યા દેવતાઓ ચાના પિતા થઈ ગયા. હોશિયાર અને બુદ્ધિશાળી લોકોએ તમને એવું પીણું ઘાલ્યાલ્યું પ્રસાદમાં. આપણે નતા પેતા પણ ઘૂંટો ઘૂંટો પ્રસાદમાં આલ્યો અને આપણે ચાખી ગયા. આજે શહેર ચાલુ થયા છે. હોશિયાર અને બુદ્ધિશાળી લોકોએ વિચાર્યું આ લોકોને જો તોડવા હોય તો આવું કરાવો. કંઈક લોકોએ આપણને તોડવાના ધંધા કર્યા છે. આપણે તૂટીએ નહીં. તમે જાઓ આસોદર ચોકડી જેવી ચોકડીએ જાઓ, દડાક બે પ્રકારની વેચાય છે. દડાક બે પ્રકારની વેચાય છે. એક 100 રૂપિયા કિલો ને એક 50 રૂપિયા કિલો વેચાય છે ને. 100 રૂપિયા કિલો કોની વેચાય છે? જેને લુમખામાં જોઈન્ટ રહ્યો અને જે છૂટો પડ્યો ને છૂટો એ અડધા ભાવે વેચાય. સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં, પરિવારમાં હળી મળીને રહીએ, એક થઈને રહીશું ને તો કોઈ આપણને તોડી શકવાનું નથી. અને જો છૂટા પડ્યા તો તૂટતો વાર લાગવાની નથી. એ ખરું કે નહીં? હા, જંગલની અંદર બધા હાથી રે, હાથી. અને હાથી જ્યારે બધા રાત પડે ને એટલે એક જગ્યાએ ગોળ ગુંડારું વરીને બેસે. વિઠ્ઠલમાં ગોળ ગુંડારું થઈ જાય અને બધાનો મોઢો આમ ચોફેર હોય પણ પૂંછડો અડારેલો ને અડારેલો રાખે. એમનો જે પૂંછડો હોય ને અડારેલો રાખે. જે હાથીને કંઈક એવું લાગે ને, હિંસક પ્રાણી આવે એવું લાગે ને એટલે પૂંછડું આમ લાવે ને બધા ફટાક લઈને ઊભા થઈ જાય. અને હાથી ભેગા છે ત્યાં સુધી સિંહની પણ તાકાત નથી કે એના ઉપર હુમલો કરી છે. હા, અને એક હાથી જો કદાચ છેટો પડ્યો ને તો હાથી સિંહ એને મારી નાખે. જેની તાકાત એટલી બધી હોવા છતાં સિંહ જેવા હિંસક પ્રાણીઓ હાથીનો શિકાર કરી નાખે. આપણે એટલા તાકાત વાળા હોવા છતાં કંઈક એવા હિંસક પ્રાણીઓ આવી જાય છે જ્યારે આપણે છૂટા પડીએ છીએ એટલે પેલા આપણા ઉપર હુમલો કરે છે કે નહીં કરતા? હા, અમે હમણાં સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. એક ભાઈને દર્દ થયું, 45 વર્ષની ઉંમરે થયું. દર્દ થયું, 8 લાખ રૂપિયા ખર્ચો કર્યા, હજુ એમને રજા આપવામાં આવી નથી. વિઠ્ઠલ કેવું થાય? કયું કેવા એવા દર્દ હશે વિઠ્ઠલ મહારાજ જેનાથી આખી જિંદગીની કમાણી દવાખાનામાં ડોક્ટરો લઈ જાય. તો આપણે 8 લાખ રૂપિયા આપણો પરિવાર ડોક્ટર હાથું કમાયો. એટલે એવા ખોરાક તરફ ના જઈએ, એવા વ્યસનો તરફ ના જઈએ. નાનામાં નાનું વ્યસન માણસને નહીં કુટુંબને બરબાદ કરી નાખે. નાનામાં નાના વ્યસન જો જીવનમાં હોય તો કાઢી નાખ્યા જેવા. હવે આપણે લાંબા કેમેરા, સીસીટીવી કેમેરા હવે આપણે જોવું પડશે. સીસીટીવી કેમેરો કદાચ જો ના દેખાય તો ઝૂમ કરવાનો. ઝૂમ કેમેરો કરીએ ને એટલે દૂરનું હોય ને એ આવતા વર્ષે જે થવાનું હોય ને અત્યારે દેખાય. ઝૂમ કરો તો. આના નાના કેમેરો જોશો ને તો આવતા વર્ષ વાળું નહીં દેખાવાનું. હા,
વિદેશની અંદર યુદ્ધ ચાલે છે, એ યુદ્ધનો ફટકો આપણને પડવાનો ચાલુ થઈ ગયો. હજુ તો મહિનો જંપી જાવ, મહિના પછી તમારી વારી છે. બાર વિદેશની અંદર લોકો લડે છે ને મરે છે ને એના ફટકા આપણને જો પડતા હોય તો આપણા પાડોશી આપણા જીવનમાં લડવાર થાય, આપણા જીવનમાં માથાકૂટ થાય, આપણા જીવનમાં આવા વ્યસન પહેરે તો કોને ના નડે? એ નાનો ખાય મોટાને નડે કે ના નડે? જાગતા રહીએ. હવે સમાજની અંદર જે તૂટ્યો એને કોઈ હોંધવા વાળું છે જ નહીં. એ તૂટતા દિવસે દિવસે જવાના. જીવનની અંદર હંધેલા રહીએ, ભેગા રહીએ, એક રહીએ તો જીવન આપણું બરબાદ થતું હોય તો બચી જાય. બચી જાય કે ના બચી જાય? હા, એમ જીવનની અંદર ભજને આપણને એવું શીખવાડે. મારવાલા ગોજો દારૂ ને અફીણમાં ગોમને ગરાસ, ગરાસ એટલે ઇજ્જત ને આબરૂ. ગોમ જેવા ગોમ, ઇજ્જત ને આબરૂ જો વેચાતી હોય તો મારવાલા આકડાનો દૂધ અતિ ઘણો ઉજળો ઓમ ધોરું ધબ દેખાતું હોય પણ એ દૂધ પીવાથી વિઠ્ઠલ મહારાજ મોત આવે. એવા એટલે કેવું પડે, અમે તો ખાલી વિનંતી કરીએ, વિનંતી હુકમ ના કરીએ. સંતોએ દરેકને વિનંતી કરી છે. શું કરી છે? વિનંતી કરી છે. કોઈને કોઈ હુકમ કર્યો નથી અને વિનંતી કરી છે. એટલા માટે કરી છે સંતોએ પોતાના મોન્યા છે એટલે. ખરું કે નહીં? હા, અને એટલે કેવું પડે, હરે લાવો લાવો સખી કોરા કાગ હરી ને લખીએ
સમય મને તારો બોલ્યા બોલ્યા રે ગુરુબાન સમય મને તારો રે લાવો લાવો સખી રે તોરા કાન હરી લે લાવો સખી સાગર હરી લે લખીએ રે વાલા સોચે અમારો અપરા વિચારા હરિ રમોને વાલા સોચે અમારો અપરા વિચારા હરિ રમોને એવા જાગીને જોજે
ત્રીજા ત્રીજા યુગમાં જાગીને જોજો જાડેજા રાજા, તમે મતરે સુવો મત શું કરો તમે નિંદ્રા વાળો સંગ. પેલા યુગમાં તમે જુઓ જે જાગ્યા ને, પ્રહલાદ રાજા જાગ્યા 12 કરોડ ને જાગૃત કરી દીધા. કેટલા ને? 12 કરોડ. એમના વખતમાં 12 કરોડ હશે કે નહીં હોય એ વિચારવા જેવું છે. આજે કેટલી વસ્તી? જીવનની અંદર જ્યારે જ્યારે કોઈ સંતમાં પુરુષ જાગે છે ને વિઠ્ઠલમાં, તારે જગાડવાનું કામ કરો. મને એક ભાઈએ કહ્યું કે મહારાજ આ આંખે એને નહીં દેખાય, આ તમે કહો ને એ આ આંખે નહીં દેખાય. તમે ચારે દેખાશે, બોચે આંખો આવશે ને તાર દેખાય. ચારે અતાર કરશે વિરોધે, અતાર તમારી વાતને નહીં સમજે, અતાર તમારી વાતને નહીં ગણે, પણ જ્યારે બોચે આંખો આવશે ને તાર સમજણ પડશે. મહારું મતલબ બોચે આંખો આવે તા કે હોવે વિઠ્ઠલમાં તાર આવતી હશે ને, પણ એ બોચે આંખો આવે ને જેતા દેખાય છે ને તાર બહુ મોડું થઈ ગયું હોય, મોઢામાં ગાડાવાટ પડી ગઈ હોય, આંખે દેખાવાનું બંધ થઈ ગયું હોય, કશાય દાવનો ઝાર ના રહ્યો હોય, તારે હવે દેખાય બોયડી જોડાઈ જાય. વિઠ્ઠલ અત્યારે તો હારી છે, હજુ તો મોર આવ્યો છે. બોયડીને હજુ મોર આવ્યો, નાના નાના કોર બેઠા બળદેવ, અને નાના નાના કોર બેઠા જો બોયડી હચવાઈ જાય તો કેટલો છોકરો રાજી થાય કે ના થાય? અને બોયડી જોડાઈ ગયા પછી પેલો છોકરો ખાવા આવે, છોકરો નેહાકો નાખીને રે નાખે ને નેહાકા, જોજો નેહાકા ના નાખે છોકરો. એવું કઈક કરજો પાછા વિઠ્ઠલ. હા, તમને આવું આંખે નહીં દેખાય, આનું જાણો છું, આવું આંખે નહીં દેખાવા. અને જેદાર દેખાશે તેદાર બોચે આંખ્યો આવશે, તેદાર દેખાશે. સંતોએ તો ત્યાં સુધી કહ્યું, તમે જુઓ આપણા રાજ્યની અંદર દેવાયત પંડિત થઈ ગયા. દેવાયત પંડિત થઈ ગયા. 800 વર્ષ પહેલા કહેતા ગયા કુંધી કુલડીએ દીવા બળશે, દીકરીના પૈસે બાપ પરણશે. આજે ચાલક નહીં ચાલતું, એ જે કહેતા ગયા છે એ બધું થઈ રહ્યું છે. હંસ મોતી ચરવાનું પડી મેલશે અને કાગડા મોતી ચરશે. હંસ આમ તો ખોરાક હંસનો છે, પણ હંસ નહીં ખાય અને કાગડા મોતી ખાશે. કેમ? હંસે એમના ખોરાક બદલી નાખશે. અને બદલે જ ગયા છે. બળદેવ, આપણા ઘરમાં કોકનું અવસાન થાય, પિતાનું કે માતાનું અવસાન થાય એટલે બધા કહે અગો છોકરો કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો કાઢો. આપણા ઘરમાં મરેલાનો
સમય થાય એટલે એને બહાર કાઢે. વિઠ્ઠલ કાઢે છે ને. આના માણસ પાછો હોશિયાર, ચોકડીએ મરી ગયેલું વેચાતું લાઈન ફ્રીજમાં મૂકે. હવે મોણા કેવો, ઘરમાં મરી ગયું બહાર કાઢે, બહાર મરી ગયું ઘરમાં વેચાતું લાઈન તો બાફીને ખાય. હવે માણસ કહેવાય. મરેલું ખાય અને માણસ કહેવાય. બળદેવ એની જાતને માણસ કહેવડાવતો હોય તો થોડું વિચારવા જેવું ખરું. માણસના શરીરમાં તમે જુઓ પશુ જેવું એનું જીવન છે. મરેલું ખાવાનું ખાવું એ પશુનું જીવન છે. પશુ આવો ખોરાક ખાય કે ના ખાય? હા, માણસ ના ખાય. એવું કહેવાય છે જંગલનો રાજા સિંહ કોઈનું મારેલું ખાતો નથી. તો આપણો સિંહમાં નંબર આવે કે ના આવે? વિઠ્ઠલમાં હે નહીં. આપણે પાસે સિંહ લખાવતા, એ લખાવા પૂરતા જ છે હે ખરું કે નહીં? વિચારમ પરમ જ્ઞાનમાં જગ્યાએ વિચાર માંગે. જેના ખોરાક કયા લે કે તમે શેમો છો? ખરું કે નહીં? હા, એવું વિચારવું પડશે જીવનની અંદર. આ જીવન એ લાસ્ટ એન્ડ ફાઇનલ છે. આ ટોરું વરીને બેઠા એમાં કોકનો આજનો દાડો છેલ્લો હોય. કાલ હવામાં એકાદ દાગીનો એના માટે તો છેલ્લો દાડો ને. હે ખરું કે નહીં? અને ભજનમાં બેઠા હોય અને કદાચ ટેડી લઈને થઈ જાય, ચિંતા નહીં કરવાની. એનો ખાટલો ભરવાનો ના રે બળદે. હા, સીધા એ તો જ પહોંચી જાય જો જવા જેવા તો. કેમ? સારી જગ્યાએ બેઠા. ખરું કે નહીં? હા, હું એક જગ્યાએ ગયો તો હરાવાનું કામ ચાલતું હતું. તે ખાટલા મેં જઈને જોયું તો પોટલી મેલેલી. હર પોટલી ખાટલા મૂકું શું કહો કે અમને ઘૂંટો ઘૂંટો જોઈતો હતો. કે તમે એક પોટલી આલશો ને એક પોટલી એને ચાલશે, પણ આ પોટલી તો લઈને જશે કોણ? કોણ લઈને જશે? વિઠ્ઠલ મેલી તો ખરી જ આપણે. હું કોણ લઈને જશે? એ મેં તો મેં કોઈ ગ્વાર મહારાજ ને કહ્યું, મહારાજ મેં કા પોટલી હું ના અમે નાડીએ કે છે. જો એમણે ના પાડી દીધી વિઠ્ઠલ મહારાજ. તે પછી એ પોટલી જે એના ખાતાના જે હતા ને એમને આલી દીધી કે ભાઈ સાહેબ તમે લઈ જાઓ. હવે એવા તો લઈને જાય એવું લાગે. પોકે તો પોકે. હા, લીલી શાકભાજી સમજ્યા હમણાં વસ્તુ બરાબર. પણ આપણે જે મિલીએ એ અઠવાડિયાનું જ. હું કહું બહુ તો 10 દાડા ચાલવે એવા, પછી તો અહીં લાવશે. ત્યાં તો આવી લીલી શાકભાજી થતી હશે વિઠ્ઠલ? થતી હોય મૂકવાની આવતી નહીં, અને ના થતી હોય તારે જ મૂકવાની આવવાનું. ફેસિલિટી તમે જુઓ આપણે આલીએ છીએ ને કે નહીં આલતા? વિચારમ પરમ જ્ઞાનમ જગ્યાએ વિચાર માગે. આ જીવનની અંદર કંઈક બાબતો એવી છે જેને આપણે એના તરફ આપણે વિચારવું પડશે. એટલે જ્યારે માણસ પોતે કહેવડાવતા હોય ત્યારે એના ખોરાક ઉપરથી નક્કી થાય. શેના થાય? કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. એ કાગડો ને કોયલ જ્યારે બોલે ને ત્યારે ખબર પડે પેલો કાગડો છે અને પેલી કોયલ છે. એમ હંસલો ને બગલો રંગે રૂપે એક છે. અહીં હંસ અને બગલો કોને કહેવાય? તો માછલી પકડે ને બગલો કહેવાય, અને મોતી પકડે ને હંસ કહેવાય. આ તો ખાલી હંસ ને બગલાનું દ્રષ્ટાંત લીધું વિઠ્ઠલ મહારાજ. કાગડો ને કોયલ ને ખાલી દ્રષ્ટાંત લીધું. આ ઈશારો તો માણસ ઉપર જ છે. કાગડા જેવી બોલી બોલો તો કાગડા જેવી, અને કોયલ જેવી બોલો તો કોયલ જેવા. આપણે જાતે કોઈને બોર્ડ મારી નહીં ફરવાનું. બોલો એટલે ખબર પડી જ જાય. પડે કે ના પડે? જૂનું ટ્રેક્ટર તમે લેવા જાઓ, એ ટ્રેક્ટરનું એન્જિન બેઠેલું છે, બનાવેલું છે, ખોલેલું છે, કેવું છે? એ એન્જિનનો આમ સેલ મારો ને એટલે એનું ફાયરિંગ કયા કે ના કયા? અને ફાયરિંગ ઉપરથી ખબર પડે કે આ એન્જિન બેઠેલો ત્યાં તમારો ફાયરિંગ ના કયા? તમે શું સમજો? હા, વિઠ્ઠલમાં માણસ કાલું થોડુંક બોલે એટલે સમજી લેવાનું મય પડ્યા છે બંધ. એ તરત એની સિસ્ટમ બદલા છે.
બદલે ફાયરિંગ કયાલે એનું ફાયરિંગ કયાલે કે ના કયાલે તાર નંબર પ્લેટ ઉપરથી એની તાક ને કરે કે આ કયા વર્ષનું મોડલ છે. નંબર પ્લેટ વાગી જાય એની અને નંબર પ્લેટ ઉપરથી એના મોડલની ખબર પડી જાય કે આ 72 નું હે 75 નું 60 નું હે કે પછી કેટલાનું છે. ખરું કે નહીં? હા, એ મોડલ ઉપરથી ખબર પડી જાય કઈ કંપનીનું છે એ ખબર પડી જાય કે ના પડી જાય. ધ્યાન રાખજો, અત્યારે એસેમ્બલ કંપનીનો બહુ આવી ગયો. કઈ કંપનીનો? માણસ પણ એસેમ્બલ કંપનીનો છે પાછો. ધ્યાન રાખજો. અને એસેમ્બલ કંપની બહુ ઝાઝો ચાલતો નથી રાવજી. હા, આલે ખરો રિઝલ્ટ થોડા દાડા, પણ એસેમ્બલ ને હે કંપનીનો નહીં. જ્યારે કંપનીના એન્જિનમાં કંપનીમાં દાગીનામાં અને પેલા દાગીનામાં ફેર છે. એમ ખોરાક પણ ફેર છે. જીવન તો ક્ષણિક છે, ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નથી. જેમ હમણે જેમ પોતાનું શરીર છોડી દીધું એમ આપણું પણ એક દાડે છૂટી જવાનું છે, એ નહીં છૂટવાનું. હા, અને એટલે કેવું પડે વિઠ્ઠલ મહારાજ, હે તમે સીધો ભરી લો મોગા બુહળનો, હે તમે સીધો ભરી લો મોગા બુહળનો. હે મુરત કાઢો તો નહીં લાગેવા લગન આયા હતું. બંધી સર્વે આવશે, જીવરામ સગા સંબંધી સર્વે આવશે. તારા ઉતારે અંગના શણગાર લગન આયા તમારી રડતો રડતો કાઢશે. તમારા શરીરના શણગાર રડતો રડતો કાઢી દેશે, આપણને ખબર જ નહીં પડે. તારે એક ભાઈએ ના કાઢ્યું, એક બેન નું અવસાન થયું, બુટિયા ના કાઢ્યા, વારી ના કાઢી, નથડી ના કાઢી, પહેરેલી પેગેરી રાખી. સવારમાં ફૂલો વારવા ગયા હતા, રાખોડીની ઠેકોડું રાતે લોકો ચારી ગયા, એટલે પૈસા કાઢી લેજો. તમારા હાડવાનું ઠેકોડું નહીં રવા દે.
થોડી તોય પડે હે? એટલે કાઢતા રહેજો. હે તારા અંગના તારા ઉતારે અંગના શણગાર ગગન આયા તુરો. હે તારા ઉતારે અંગના શણગાર ગગન આયા તુરો. જીવરામ પીઠીઓ ચોરીને કરશે બહાદરા. 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 એ આપે ઉતારા ચોકની મોલ લગન લાયો તુરો. એ આપે ઉતારા ચોકની મોલ લગન લાયો તુરો. લીલુડા વાસની પાલતું. લીલુડા વાસની પાલતી. શોભાવંતી નો શ્રી ફળ પ્યાર લગન તું કરો. શોભાવંતી નો શ્રી ફળ પ્યાર લગન પાછળ જોનૈયાનો નહીં પાર લગન આયો તું કરો. પાછળ જોનૈયાનો નહીં પાર લગન આયો તું કરો. ક્યાંય જોન જોડાઈશ. જીવ રાજાવર ઘોડો તારું જાશે રે શમશાન. સગા સંબંધી પાલખી લઈને આવે છે ને એ જોનમાં નહીં આવતા, પણ એ જોનમાં મેં જોયું વિઠ્ઠલ લગનની જોન ને એ જોનમાં ફેર. આપણો છોકરો પરણવા જતો હોય તારે એની બગી છેલ્લી હોય અને આગળ બધા ઢીચક 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 ડિસ્કા કરતા કૂદે કે ના કૂદે. અરે છોકરો બગી વાળો છેલ્લો હોય વરરાજા અને આખું ગામ આગળ હોય. અને જેદાર અવસાન થાય એ બગી વાળાનું જેદાર અવસાન થાય તેદાર એની નોમી આગળ હોય અને ગામ પાછળ. એના ઉપરથી તમારે તાક કાઢવાનો. તમારે ઘેર લીલી વાડી હોય તાર બધા આગળ અને હુકી ઉડીક નહીં તરત એનો તાક ને કરો ખરું કે નહીં. હે હુકી ઉડે એટલે પછી શું ખાવાનું. હા બગીને બેઠો હોય તો ચિંતા ના કરતા અમે આગળ જ છીએ. ચિંતા ના કરતા અમે આગળ જ છીએ. અને પેલી નનોમી આગળ રાખે કે ના રાખે. હા એ નનોમી લઈને જ્યારે જાય તારે માથું આગળ હોય, માથું પગ પાછળ અને એવું ચકલું આવે એટલે પાછું આમ ફેરવવાનું. પછી પગ આગળ માથું પાછળ. મને એક ભાઈ કે છે આવું ચમ કરો, પહેલા માથું આગળ પછી પાછું માથું પાછળ. હા એટલે કોઈ સંતે એનો તાગ કાઢ્યો. કોઈ સંતે એને કે ભાઈ જતો 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 એને ઘર બાજુ જોવો છે કે તારા ઘર બાજુ જોવું હોય એટલું જોઈ લે, હજુ બાજી છે. અનેક ચકલું આવે એટલે ફેરવાનું. હવે સીધો મોહણો, હવે સીધો
પોતાનો તાક કાઢ્યો સંતોએ કે તમે જુઓ મરાલાની પાછળ કે છે ડોંગેર કેમ વેરવાની રઈ વેરા ઘણા ખરા રઈ વેરા ને એવું બધું તમે જુઓ લાવે છે અજ કચરા રોટલા કૂતરા નાખો ને ચઢવા દો ને શું કરો કેમ આમાં ચઢેલા ના જોઈએ આમાં ચઢેલા આમાં લાડવાય કાચા વિઠ્ઠલ હોય છે કે નહીં હોતું અને એ તમે જુઓ છે એની પરિસ્થિતિ રહીને કે છે પેલી ડોંગેરી કેમ વેરવાની એને પાછું આવવું હોય તો નિયમ છે એ દોણા વેણતું આવવા તાક કાઢવા વાળાએ કહ્યું આવો દોણા વેણી ના રે અને ઘેર આવી હરેક ના રે અને આવી દશા થાય એટલે કહ્યું જીવરામ લગનિયા માથે મોટો શિંગડો ના કંઠે કરેણાનો હાર તારા જે કરેલા કર્મનો હાર લટકાઈને આવવાના જેસી કરણી વેસી ભરણી જેસી કરણી વેસી ભરણી વિઠ્ઠલ હું એક ભાઈ તો બેહવા ગયો તો એમના ફોટા ઉપર બાવા ચોટી ગયો એટલે મેં કહા ફોટો સાફ કરો કે કશું કરવા જેવું નહીં મને શું હારાનો ફોટો સાફ કરીએ એવું મહારાજ બટકાડીને ગયા છે હજુ અમે વ્યાજ ભરીએ કે હા શું એમના ફોટા શું જોઈએ આ તો કે હવે મેલ્યો મહારાજ કે હમણાં થોડા દાડા કે શકુભાઈ એટલે પૈસા હરખું કરીને જજો કરું કે નહીં હા અને હરખું કરી એટલે કેવું પડે એ પાછળ જો નૈયાનો નહીં પાછળ એ પાછળ જો નૈયાનો નહીં જીવરામ જન્મ ધરીને કઈ નાવા જીવરામ જન્મ ધરીને કઈ એ તારો કેડે ગયો અવતાર લગન એ તારો કેડે ગયો અવતાર લગન સીધોરે અંબુ પોહરતા મોગા મુલનો સીધોરે અંબુ પોહરતા આ સીધું માથું આલ્યા વગર મળે એવું નહીં બજારમાં લોકો સીધો ભરવા જાય છે પણ મેં કેટલો જીવડો ઘેર લાઈન સીધો કરવા એવા સીધું હાલે એવું તમને લાગે મારા બેટા હું આંખો આવે પણ આ ભજન જે છે ભજન નું ભાથું આ સીધું પણ આ સીધું જો મેળવવું હોય તો અંબારામ મહારાજ કે છે મોગા મૂલનો સીધો રે અંબુ અને વળી લીધા પછી સીધું લાવી દીધા પછી સીધો લાવી દીધા પછી કે છે હે જાજા જમરા હવે જખમા લગન ભલે આવતો હે જાજા જમરા હવે જખમા લગન ભલે આવતો જાજા જમરા હવે જખમા લગન ભલે આવતો હે જાજા જમરા આ સીધું લઈ લીધું આ સીધું લાવી દીધું હવે જાજા જમરા હવે જખમાર સોન અડધી રાતે આવતો અરે ઘેડિયો લગન હતો કયો લગન ઘેડિયો લગન ની વાતો તમે સાંભળી પણ આ ઘેડિયું લગન
સીધો વરીને જ રાખવાનો. વિઠ્ઠલ છ અડધી રાતે આવતો એની જે થાય અને જખ મારે આવશે તોય બિંદાસ. તાર આપણે શું ઉપાધિ? તમારે જ્યારે આવવું હોય ત્યારે આવી જાઓ, અત્યારે આવવું હોય તો આવો. વાસી વધે ને કૂદતા ખાય. બર્થડે હિસાબ ચોખ્ખો જ રાખવાનો. હોંચ પડે લો, હવાર થાય ને કઈક બાકી રહે તારું ઉપાધિ. ખરું કે નહીં? હા, આ તો લોનો જ એટલી બધી લીધી હે, શું કરો? જમરાય પાછા જાય હમણાં હાથું. વિઠ્ઠલ લોને તાર સંત આયા, અલખની રંજન કરતા કરતા જતા હતા ને એક ભાઈએ બોલાયા, આવો મહારાજ ચા પીતા જાઓ. એટલે આવીને બેઠા, પાલો પાણી આલ્યું અને ફર્સ્ટ ક્લાસ ચા બનાવી. ચા બનાવીને ચા પીધી ને પછી વિઠ્ઠલ મહારાજ ખુશ થયા. મહારાજ એટલે થોડીક વાતચીત કરી, સત્સંગ થયો અને તો લગીને ખાવાનો ટાઈમ થયો. એટલે એમના ઘેરથી જે બેન હતો, સારા સંસ્કારો જેમના પડ્યા હોય ને એ તરત આવકારો મીઠો આપે, તરત કે હા. સંતોએ શીખવાડ્યું, એ જી તારા આગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. એ જી તારા કાને રે કોઈ દુઃખ રે સંભળાવે તો બને તો થોડું કાપજે રે. તારા આગળિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તરત એમણે કહ્યું કે મહારાજ થોડું જમતા જાઓ, જમવાનો ટાઈમ છે. મહારાજે પાણી પીધું, ચા પીધી, જમ્યા પછી એને મહારાજે કહ્યું, ભાઈ તારા ઘરનું અનાજ ખાધું, તારા ઘરની ચા પીધી, તારા ઘરનું પાણી પીધું, તારા ઘરનું પાણી પીધું, જા હું તને મોક્ષ આપું, લઈ લે. મહારાજે કહ્યું, અત્યારે તને મોક્ષ આપી દઉં, લઈ લે. તારે શું બોલ્યો ખબર કે મહારાજ મોક્ષ તો લેવો જ છે પણ થોડુંક જંપી જાય. કે કેટલું? આ 2 છોકરો રાગે પાડ દઉં પછી મોક્ષ લઈ લે. એવું છે કે હા. મહારાજ ગયા વરહ પછી આયા, 2 છોકરો રાગે પડી ગયા. શકું હા, 2 છોકરો રાગે પડી ગયા. પછી આયા મહારાજ આયા ને પૂછ્યું, ભાઈ પેલા ભાઈ કે એ તો મહારાજ તમે ગયા, 2 છોકરો રાગે પડી મરી ગયા. તારે મારે મોક્ષ આલવાનો હતો. મહારાજે ધ્વન ધર્યું તા તો ફરિયાનો મોત્યો કૂતરો થયેલો. કોણ પટ્યું ઝાલીને લાયા કે લે હું તને મોક્ષ આપવા માટે આવ્યો છું, મોક્ષ લઈ લે. તારે કહ્યું કે મહારાજ થોડુંક જંપી જાવ. કે કેટલું? કે આ ઘરમાં ધન ભેગું થયું છે અને આવા કઈ ઘરમાં વાપરી નાખે, કઈક કશાકમાં ધન વાપરી નાખે, ફરી મોક્ષ લઈ લો. એવું છે તાતા? કેમ તારે ધન ન કે પણ આવા રાતે ધન ઘરમાં મેલ્યું અને એવા ઊંઘે છે ને તે અરે કેમનું હવાર પડે એ ખબર પડે. તાર એવા ઘૂંટા મારીને પડે છે કે હવાર સીધું થાય. એટલે મારે કોક ના આવે એ હાચવવું પડે. ત્યાં મોત્યો કૂતરો હાચવવા બેઠો છે. વિઠ્ઠલ મહારાજ એવું છે તાતા. મહારાજ જતા રહ્યા, 12 મહિના પછી આયા. મોત્યો કૂતરો કઈ ગયો કે મહારાજ મરી ગયો. હોતારી જે થાય. મહારાજે ધોન ધર્યું તા તો ઘરના ખૂણામાં ડોંગરનો ઢગલો અને 2 કોઠીના વચ્ચે બલાડો થઈને બેઠે. એક મોત્યો કૂતરો બલાડો થઈને બેઠેલો. મહારાજે ઝાલા ગયા, મોક્ષ આપવા માટે આવ્યો છે અને લઈ લે. કે મહારાજ થોડુંક જંપી જાવ. કેટલું? આ ડોંગરનો ઢગલો વેચાઈ જાય એટલે મોક્ષ લઈ લે. પણ તારે ડોંગરનો ચો લાગે વર્ગે કે રાતે ઉંદેડા ને આકરસ અને આ ડોંગર ફોલી ખાય. એટલે શેક જંપી જાવ એટલે હું મોક્ષ લઈ લઉં. મહારાજે કહ્યું કે હવે હું તારા માટે નવરો નહીં, તારા માટે હું નવરો
અત્યારે જોઈતો હોય લઈ લે, હવે લાસ્ટ એન્ડ ફાઇનલ, હવે પછી હું આવવાનો નથી. પણ ના લીધો આ લે એવું તમને લાગે? જ્યારે જાવ ત્યારે હું આના કઈક અભરખા રહેશે 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 ને રહેશે. અભરખા રાખવાના નહીં શકું ભાઈ, પૂરો જ કરીને આવવાનો. પાછા ઘેર ગયા જ ગયા ને હરે તારે કઈ ન આવવાનું. જો હું અવગત્ય જવાનું નહીં, હું ભજનમાં જઉં છું. કહેવાનો મતલબ કે વાસી વધે નહીં, કૂતા ખાય નહીં, કમાણી એવી. અંબારામ મહારાજનું કહેવું એમ છે, મોઘા મૂલનો સીધો અંબુ વળતા અને સીધો લાવી દીધો. પછી જાજા જમરા હવે જખ માર, ભલે લગન આવતો મારે લગન ને કયો વાંધો છે. સમય સમયનું કોમ કરે છે. આપણે આરતી પ્રસાદ તરફ પણ જવાનું છે, એટલે આરતી પ્રસાદ કરવાનો છે. એટલે નમ્ર વિનંતી કરીએ કે આરતી પ્રગટાવીને આરતી ઉતારવા માટે આવી જાય. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ. જીરે લાખા મૂળ રે વચન નો મહિમા બહુ મોટો જી. જીરે લાખા મૂળ રે વચન નો મહિમા બહુ મોટો જી. એને સંત જવીરામાં ગણે રે જીરે લાખા બ્રહ્માએ સૃષ્ટિ વચનથી પૃથ્વી ઠેરાઈ રે. લાખા ચૌદ લોકમયે વચન રમે છે. લાખા લોકમયે વચન રમે છે. એને સંત જવીરાના જોડે
એ રે વચન શિરના સાટે મોડે નાથ એ રે વચન શિરના સાટે મોડે એ તો ઓછા માણસ ને ના કેવું રે કાના